મોરબીના હળવદમાં વ્યાજખોરોનો ત્રાસ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે એક આધેડ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી કે વ્યાજખોરોએ તેમનું ઘર પચાવી પાડ્યું હતું। ત્યારે રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ દ્વારા મની લેન્ડર્સ એક્ટ મુજબ પઠાણી ઉઘરાણી કરતા ઇસમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। ફરિયાદી દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત થતાં લાયસન્સ વિના ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી તેમજ ધાક ધમકી આપતા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી। 4 આરોપીઓ પૈકી પ્રભુ જહાભાઈ કરોત્રા ઉર્ફે રબારી, હરદીપ ઉર્ફે મુન્નાભાઈ સવાભાઈ લાવડિયા ઉર્ફે આહિર, જયદેવ મનહરદાન દેવકા ઉર્ફે ગઢવીની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય એક આરોપી ભરત રાણાભાઈ રબારી હાલ ફરાર છે। આરોપીના ગુનાહિત ઇતિહાસ મુજબ પ્રભુ જહાભાઈ કરોત્રા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 323, 506(2), હળવદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 504, 506 તથા મની લેન્ડર્સ એક્ટ કલમ 5 મુજબ 36, 3, 40 ને 42 તેમજ ભરત રાણાભાઈ રબારી સામે હળવદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 384, 403 તથા મની લેન્ડર્સ એક્ટ કલમ 40, 42 હેઠળ ગુના નોંધાયેલા છે। આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસ, ડીવી કાનાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. અંબારિયા અને એએસઆઈ રમેશભાઈ મહાદેવભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ મહાદેવભાઈ તેમજ સુરેશભાઈ પ્રતાપભાઈ સહિતનું સ્ટાફ કામગીરીમાં સંકળાયો હતો। ઉલ્લેખનીય છે કે હળવદ પોલીસની આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ભય પ્રસરી ગયો છે અને પોલીસના આકરા પગલાંથી અન્ય વ્યાજખોરો માટે આગમ ચેતવણી પુરવાર થઈ છે। સંજય નંદેસરિયા, હળવદ, મોરબી। રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ સાહેબ તથા મોરબીના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલનાઓની સતત સૂચના રહે છે કે તોતિંગ વ્યાજ વસૂલતા હોય તેવા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। જે મુજબ હાલમાં હળવદ મુકામે રાજેશ ભીમજીભાઈ પારેજિયા, જે પોતે સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે, તેમની ફરિયાદ લેવામાં આવી છે અને તેમની ફરિયાદ ઉપરથી પ્રભુ જહાભાઈ રબારી, ભરત રાણાભાઈ રબારી, હરદીપ ઉર્ફે મુન્નાભાઈ સવાભાઈ લાવડિયા, જયદેવ મનહરદાન ગઢવી વિરુદ્ધ તોતિંગ વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરીને તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને વધુ પૈસા પડાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે મુજબ પ્રથમ આરોપીએ 70,000ના બદલામાં 2,10,000 જેવું તોતિંગ વ્યાજ વસૂલ કરેલ છે। બીજા અને ત્રીજા આરોપીએ 1,75,000ની સામે 2,10,000 વ્યાજ વસૂલ કરે છે। સાથે એક મોટરસાઇકલ અને 2 એક્ટિવા પણ ફરિયાદી પાસેથી પડાવી લીધા છે અને બાકીના આરોપીએ 1 લાખ રૂપિયાની સામે 1,90,000 જેવું તોતિંગ રકમ વસૂલ કરી લીધી છે અને આ રકમ વસૂલ કરવા માટે ફરિયાદીને સતત ધમકીઓ આપતા હતા અને મારી નાખવાનો ભય બતાવીને આ રકમ વસૂલ કરેલી હોય તેઓ ચારે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી પ્રથમ 3 આરોપી પકડાઈ ગયેલ છે અને આરોપી ભરત રાણાભાઈ રબારી હાલ પકડવાના બાકી છે। આરોપીઓ પૈકી પ્રભુ જહાભાઈ કડોત્રા અને ભરતભાઈ રાણાભાઈ રબારી આ અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ હોય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।